सत केवल विद्या मंदिर सारसा। Myself, Sajan Kumar Prajapati from Sat Keval Vidya Mandir, class 11 Science, subject Physics, chapter number 7 Jagati, topic example part number 2. મિત્રો, આપણે ચેપ્ટર નંબર 7 ની અંદર કેટલાક એક્ઝામ્પલ્સ વિશે વાત કરી અને લાસ્ટ ટાઈમ આપણે આ એક્ઝામ્પલ જોયો હતો. હવે આગળના નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ, જે આપણે પ્રારંભમાં જે ફર્સ્ટ એક્ઝામ્પલ જોયો હતો તેના જેવો જ છે. તો આગળના એક્ઝામ્પલની રકમ તમને એક્સ્ટ્રા આપવામાં આવી હતી અને એક્ઝામ્પલ તમારે ગણવાના રહેશે. હોમવર્કની અંદર તમને કહે તે તમારે એને બતાવવાના રહેશે. તો આજના આ સેશનની ચાલો શરૂઆત કરીએ. મિત્રો, આજનો જે ફર્સ્ટ ટોપિક જે છે, એટલે કે ફર્સ્ટ જે એક્ઝામ્પલની આપણે વાત કરવાની છે એ આ મુજબ છે. એક કારનું દળ આપણને આપેલું છે જે 1800 કિલોગ્રામ છે. તેની આગળ અને પાછળની એક્સિયલ એટલે કે ધરીઓ વચ્ચેનું અંતર 1.8 મીટર છે. એટલે કે આગળની અને પાછળની એની જે ધરી છે જેના ઉપર કાર ઊભી છે, એટલે બંને બનાવટ જે બનાવવામાં આવી છે અને જે ધરી પર જેની જે ધરી છે જેના આધાર ઉપર બનાવવામાં આવી છે એ આગળની અને પાછળની ધરીઓ વચ્ચેનું અંતર આપણને 1.8 મીટર આપેલું છે. તેનું ગુરુત્વ કેન્દ્ર આગળની અક્ષિયલથી 1.05 મીટર પાછળ છે. એટલે પહેલા ચેપ્ટરમાં પહેલા એક્ઝામ્પલમાં આપણને અહીંયા બંને વચ્ચેનું આપણને સીએમ એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું કહ્યું, મતલબ આપણને એવું કહ્યું છે કે તેની જે અક્ષિયલ છે આગળની પાછળની એમનું જે ગુરુત્વ કેન્દ્ર જે છે એ આગળની જે એક્સલ છે એનાથી 1.05 મીટર જેટલું છે. એટલે કે આગળથી આપણને એનું અંતર આપણને આપેલું છે અક્ષિયલથી. તો સમતલ જમીન દ્વારા આગળના દરેક પૈડા અને પાછળના દરેક પૈડા પર લાગતું બળ શોધો. એટલે કે આવી વાત કરીએ, કારણ કે દ્વિપરિમાણીય વાત કહી શકાય અને એટલે તે લખ્યું છે કે સમતલ જમીન દ્વારા આગળના દરેક પૈડા એટલે કે આગળના બંને પૈડા અને પાછળના બંને પૈડા એના પર લાગતું બળ કેટલું છે એના વિશે આપણે અહીંયા માહિતી મેળવવાની છે. તો આપેલી રકમ પ્રમાણે ચલો સોલ્વ કરીએ કે આપણને અહીંયા આપ્યું છે કારનું કુલ દળ. તો લખીશું કારનું કુલ દળ બરાબર કેટલું આપણને આપ્યું છે 1800 kg. અને એવું કહ્યું છે કે આગળના પૈડા પર 900 kg અને પાછળના પૈડા પર કેટલું 900 kg. બરાબર, સરખું આપણે લઈએ છીએ, સરખું જ ઓબ્વિયસલી. જો અહીંયા આપણને એક અક્ષેલ આગળની અને એક અક્ષેલ પાછળની બતાવેલી છે. બંને દળ કેટલું છે 900 છે, યાદ રાખીશું. હવે અહીંયા આપણને બીજું એવું કહેવામાં આવ્યું છે કે આ રીતે જોવા જઈએ તો આપણે આપેલી આકૃતિની સેન્ટર ઓફ જે એટલે ગુરુત્વ કેન્દ્ર જે છે બરાબર સીજી જે છે એ આપણને એવું કહ્યું છે કે આગળની ધરીથી કેટલું છે 1.05. હવે બંને જો અંતર કેટલું છે 1.8 છે. તો 1.8 માંથી આપણે 1.05 બાદ કરીએ તો બાકી આ કેટલું મળશે 0.75. ઇઝી છે, ખ્યાલ આવી જાય એવું છે. ઓકે ડન. તો આપણને સેન્ટર ઓફ ગ્રેવિટીનું આપણને ડિસ્ટન્સ આગળની ધરીથી અને પાછળની ધરીથી ઓટોમેટિકલી ખબર પડી ગઈ છે. ઓકે ડન, રાઈટ. હવે આગળ વાત કરીએ કે આના ઉપરથી આપણે કહી શકીએ કે અહીં આગળ આપેલા મત મુજબ કે આગળના ભાગનું દળ m1 બરાબર m લીધેલું છે, જેનું દ્રવ્યમાન કેન્દ્રથી અંતર આપણે લઈએ છીએ r1 બરાબર 1.05, જે આપણને અહીંયા આકૃતિમાં આપેલા ક્વેશ્ચનમાં કીધેલું છે. હવે એ જ રીતે પાછળના ભાગનું દળ આપણે વાત કરીએ તો આ આનું ટોટલ કેટલું છે 1800 kg, રાઈટ. તો m2 બરાબર શું લખીશું 1800 માઇનસ m જે આપણે ધારેલું છે, અને એનું આપણને અંતર કેટલું મળશે 0.75 જે આપણે અહીં મળ્યું. બરાબર, આ રીતે 1.8 માઇનસ 1.05. તો હવે સેન્ટર ઓફ માસની વાત કરીએ તો RCM બરાબર સૂત્ર મુજબ શું મળે m1r1 વત્તા m2r2 છેદમાં m1 વત્તા m2. ખ્યાલ આવી જાય છે. અને કારણ કે અહીંયા જુઓ, અહીંયા આપણે જે પાછળના ભાગનું દળ ધાર્યું છે, કારણ કે આખી બોડીનું દળ કેટલું છે 1800, તો એનું આખું કેટલું મળે 1800 માઇનસ m, પેલા જેવું સેમ. તો RCM બરાબર 0 મૂકી દઈશું. m1 આપણને આપેલા છે, r1 આપણને આપેલા છે, m2 પણ આપણને આપેલા છે, r2 પણ આપણને આપેલા છે, છેદમાં m1 વત્તા m2 કરીએ શું મળે 1800. થઈ ગયું ઓટોમેટિકલી કે m1 બરાબર આપણને ખબર છે કેટલા છે m છે, રાઈટ. હવે m વત્તા 1800 માઇનસ m ક્યાં થતું 1800. જો ઓટોમેટિક આખું કેટલું મળી ગયું ટોટલ દળ 1800 આવી ગયું. યસ. હવે આની આગળ વાત કરીએ સોલ્યુશન, અને આપણે આપીશું સોલ્યુશન આપીએ તો આપણને કંઈક આવું જોવા મળે કે 0 = 1.05 m મીટર માઇનસ 675 પ્લસ 0.75 મીટર. હવે સોલ્યુશન આપણે આપીએ અને એમને બનાવી સૂત્ર કરતા એમને બનાવતા શું મળશે 675 / 1.8. તો જો દળની વેલ્યુ કેટલી મળી 375 kg.
દળ કેટલું મળ્યું 375 kg કે દરેકનું દળ આપણને કેટલું મળે છે 375 kg 375 kg અને ટોટલ દળ મળશે 1800. હવે આગળના પૈડાને લીધે જમીન પર લાગતું બળ શોધવું છે મારે, કારણ કે જો અહીંયા આપણને ક્વેશ્ચનમાં પણ કહ્યું છે કે દરેક પૈડા એટલે કે જમીન પર આગળના દરેક પૈડા અને પાછળના દરેક પૈડા એટલે કે એક પૈડા દ્વારા શોધીએ તો આપણને આગળના બંને પૈડાનું મળી જાય. એવી રીતના પાછળના એક પૈડાનું લાગતું બળ શોધીએ તો બીજા બંને પૈડા એટલે કે બંને પૈડાનું સાથે મળી જાય. તો પહેલાં વાત કરીએ કે આગળના પૈડાના એટલે કે એક પૈડાને લાગતું બળ કેટલું, તો બળ F બરાબર m × a, કારણ કે આપણે ખબર છે દરેક પૈડાનું દળ આપણને મળી ગયું કેટલું છે 375 કિલો. દરેક પૈડું છે એ 375 કિલોગ્રામ દળ ધરાવે છે. તો F બરાબર m × a 375 ગુણ્યા પ્રવેગ કેટલો 9.8. તો જો આટલું બળ લગાડશે એટલે કે આગળનું પૈડાનું ના એક પૈડાને લાગતું બળ કેટલું છે 3675 ન્યૂટન છે. એ જ રીતે પાછળના દરેક પૈડાનું દળ શોધવું હોય તો શું મળશે, તો દરેક પૈડાનું દળ હવે જુઓ આપણને એ તો જ્ઞાત છે કે આપેલા પૈડાનું દળ કેટલું છે 900 છે ટોટલ પાછળ. હવે આપણને એમાંથી એક પૈડાનું દળ કેટલું મળ્યું 375, તો એ બાદ કરી કેટલું મળશે 525 kg મળશે. તો પાછળના દરેક પૈડાને લીધે બંને પૈડા આપણે આ બંને પૈડાની વાત કરીએ છીએ, પાછળના બંને પૈડાને લીધે જમીન પર લાગતું બળ કેટલું, તો F બરાબર m × a m × 525 લખીશું અને એ 9.8, તો આપણને મળશે 5145 ન્યૂટન. એટલે દરેક પૈડા પર લાગતું બળ આપણને કંઈક આટલું જોવા મળે છે ને. ઇઝી એક્ઝામ્પલ. ઓકે, ચલો આના જેવો તમારે સેમ એક્ઝામ્પલ કરવાનો છે. અહીંયા દળ જે 1800 kg છે ને લખીશું 2000 kg, અંતર લખીશું 2.0 મીટર, આ 1.05 છે તમારે સેમ રાખવાનું છે અને બીજી બધી વસ્તુઓ જે શોધવાની છે એ પણ સેમ જ રહેશે. ઓકે, તો ચલો આ એક્ઝામ્પલ વિશે બધાને આઈડિયા આવી ગયો છે. ઓકે, આગળ જઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈશું. હવે કે આપણને એક આગળ એક્ઝામ્પલ આપેલું છે કે 20, આમ તો આપણો સિલેબસમાં નથી પણ આપણે લઈ લઈએ છીએ કે 20 kg દળનો એક નક્કર નળાકાર તેની અક્ષને અનુલક્ષીને 100 રેડિયસ પર સેકન્ડ કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે. એટલે કે નળાકાર છે. નળાકારની વાત કરીએ તો નળાકાર જે છે એ આટલા કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે. તો આ નળાકારની ત્રિજ્યા આપણને આપેલી છે. તો આપેલ નળાકારની ચાકગતિ સાથે સંકળાયેલી ગતિ ઉર્જા કેટલી હશે એટલે કે K ફાઇન્ડ કરવાની છે અને તેની અક્ષને અનુલક્ષીને નળાકારના કોણીય વેગમાનનું મૂલ્ય કેટલું હશે. હવે મિત્રો આપણે કોઈ નળાકાર હોય, નળાકારની ચાકગતિ સાથે સંકળાયેલી ગતિ ઉર્જા શોધવી હોય તો આપણે જાણીએ છીએ કે નળાકારની ગતિ ઉર્જા આપણે હમણાં લેટેસ્ટ ફિલ્ડ બની ગયા આની અંદર કે ચાકગતિની ગતિ ઉર્જા સૂત્ર શું હતું, ચાકગતિનું સૂત્ર હતું ગતિ ઉર્જાનું K બરાબર 1/2 I ω². એમ v² જગ્યાએ શું આવશે, m જગ્યાએ આવશે I અને ઓમેગા જગ્યાએ અને v² જગ્યાએ આવશે ω². તો સૂત્ર લખવાનું છે કે 1/2 I ω². ઓકે, ડન. ચલો હવે સૂત્ર આપણને ખબર પડી કે આપણે સૂત્ર મૂકવાનું છે. ઓકે, હવે પ્રશ્ન એ ઉદ્ભવશે કે આપણને અંદર શું આપેલું છે એ લખી નાખીએ. એ આપણે લખી નાખીશું એક બાજુ. તો જોઈએ કે આપણને અહીંયા એક 20 kg દળનો એક નક્કર નળાકાર એટલે કે દળ આપ્યું છે. લખીશું દળ m બરાબર 20 kg. ત્યારબાદ કોણીય ઝડપ એટલે કે કોણીય ઝડપ ઓમેગા આપી છે. લખીશું કોણીય ઝડપ ઓમેગા બરાબર 100 રેડિયન પર સેકન્ડ અને ત્રિજ્યા આપી છે r બરાબર 0.25. ઓકે, હવે મને જે ગતિ ઉર્જા શોધી છે એનું સૂત્ર મળી ગયું I ω², પણ મને ક્યાંય ઓમેગા આપ્યો નથી. ખ્યાલ આવે છે? ક્યાંય મને ઓમેગા આપ્યો નથી. તો મારે અહીંયા ઓમેગા શોધવો પડશે. ના, ઓમેગા આપણને આપ્યો છે, યસ આપ્યો છે. કેટલો આપ્યો છે 100. યસ, એટલે આ બધું એટલે લખવાનું કે આપણને આઈડિયા આવી જાય. શું નથી આપ્યું, I નથી આપ્યો, જડત્વની ચાકમાત્રા આપી નથી. ઓકે, એટલે મારે I શોધવો પડશે. તો નક્કર જો આપેલો હોય એટલે એક્ઝામ્પલ આ તમને કોઈ પણ હોઈ શકે. એક્ઝામ્પલ તમને નક્કર કહું છે તો નક્કર નળાકાર કહું છે તો નળાકાર માટે જડત્વની ચાકમાત્રાનું સૂત્ર શું આવે છે લખવાનું છે કે I = 1/2 mr². આમ તો તમારે નથી બુકમાં સિલેબસમાં, સોરી, આપણે આજે લીધું છે કે I બરાબર 1/2 mr². તો 1/2 એમના m આપણને આપેલું છે, r આપણને આપેલા શોધી તો આપણને I મળી ગયો. બસ હવે આ I જે શોધ્યો એ I ને આપેલા નળાકારની ચાક ગતિની ઉર્જા મૂકી દઈએ, સૂત્ર મૂકી દઈએ. તો 1/2 I બરાબર કેટલા મળ્યા 0.625 અને ઓમેગા બરાબર કેટલા મળ્યા ને આપણને આપેલા છે 100. એનો સ્ક્વેર મૂકીને સોલ્યુશન આપો તો આપણને આન્સર મળી જાય 3125 જૂલ. ચલો હવે અહીંયા નળાકારની ચાક ગતિ સાથે સંકળાયેલી ગતિ ઉર્જા તો મળી જ ગઈ, પણ આપણને અહીંયા બીજી વસ્તુ એક પણ એ બીજી ફાઇન કરવાની કઈ છે. શું ફાઇન કરવાની કઈ છે?
કે નળાકારના કોણીય વેગમાનનું મૂલ્ય. તો કોણીય વેગમાનનું મૂલ્ય શું છે? કોણીય વેગમાનનું સૂત્ર શું છે? કોણીય વેગમાન L બરાબર I ઇન્ટુ ઓમેગા. કારણ કે અમારી પાસે I પણ છે ને ઓમેગા પણ છે, તો આ આપણે ઉપયોગ કરીશું. બીજા પણ સૂત્ર છે પણ આપણે આનો ઉપયોગ કરીશું. L બરાબર I ઇન્ટુ ઓમેગા. I આપેલા છે, ઓમેગા આપેલા છે, મૂકી દો તો 62.5 અને આનો એકમ આવશે જૂલ ઇન્ટુ સેકન્ડ. કારણ કે વેગમાન P બરાબર mv. એટલે વેગમાનની વાત કરીએ તો વેગમાનનો આપણને એકમ શું મળે? જૂલ ઇન્ટુ સેકન્ડ મળશે. ચલો ગોટ ઇટ. ચલો આમાં ચેન્જ કરી દો. 20 kg છે એને લખીશું 40 kg, 100 છે એને લખીશું 200 અને 0.25 છે કરીશું 0.35 અને સોલ્યુશન આપો અને શોધી કાઢો બંને સેમ વસ્તુ. ઓકે, આપણે એવું છે. ચલો હવે આગળ વાત કરીએ કે આપણને અહીંયા નેક્સ્ટ ક્વેશ્ચનમાં અહીંયા એવું કીધું છે કે એક બાળક તેના 2 હાથ પહોળા કરીને ટર્ન ટેબલના કેન્દ્ર પર ઊભો છે. એક બાળક છે, એ બાળક તેના બંને હાથો આમ હવામાં ફેલાવીને ઊભો છે ટર્ન ટેબલના કેન્દ્ર ઉપર. ટર્ન ટેબલ જે છે એ ટેબલના કેન્દ્ર ઉપર એટલે સેન્ટરમાં વચ્ચે ઊભો છે. ટર્ન ટેબલની વાત કરીએ તો ટર્ન ટેબલ ઉપર 40 રિવોલ્યુશન પર મિનિટ. રિવોલ્યુશન એટલે શું? પરિભ્રમણ. પર મિનિટે થતા પરિભ્રમણ કેટલા છે? 40 છે. એની કોણી ઝડપથી ભ્રમણ કરશે. જે ટર્ન ટેબલ છે, જે ટેબલ ફરી રહ્યું છે, બરાબર, ટેબલ ફરી રહ્યું છે. હવે ગોળ ફરતું હશે કે ઉપર નીચે ફરતું હશે એ આપણે ઉલ્લેખ કર્યો નથી, પણ ટેબલ ફરી રહ્યું છે અને એની આપણને કોણીય ઝડપ આપણને આપેલી છે. જો આ બાળક તેના બંને હાથને પાછા વાળે અને તેનાથી તેની જડત્વની ચાકમાત્રાનું મૂલ્ય ઘટાડી દે, તે તેની પ્રારંભિક ચાકમાત્રાના 2.5 ગણું કરી દે, તેની કોણી ઝડપ કેટલી હશે? અહીં કહું છું કે જો બાળક તેના બંને હાથને પાછા વાળી જશે, પાછા વાળશે એટલે I નું મૂલ્યમાં ફેરફાર થશે અને કેટલો થશે? 2.2/5. રાઈટ. અને આના મૂલ્ય ફેરફાર થાય તો I ઓમેગા બરાબર કોણી ઝડપ I ઓમેગા પરથી ઓમેગા પર શું થશે? બદલાશે. તે કેટલી બદલાશે એ આપણે લાવવાની છે. અને આપણે એવું પણ લાવીશું કે હાથને પાછા વાળે એટલે જે ફેરફાર થયો ઝડપમાં તો કેટલો થયો એ આપણે શોધવાનો છે. જો શોધી કાઢીએ કે જ્યારે જ્યારે બાળક પોતાના બંને હાથને પહોળા કરશે અને હાથ નીચે લાવશે, ધારો કે ત્યારે તેની ઝડપની ચાકમાત્રા કેટલી છે? I1 અને I2 છે. એટલે હાથ કરે અને નીચે લાવે ત્યારે I1 અને I2 અલગ કન્ડિશનની અંદર, અને એ દરમિયાન ઝડપ કેટલી છે? ઓમેગા 1 અને ઓમેગા 2 છે. હવે આપણને કહ્યું છે કે પ્રારંભિક પ્રારંભિક ચાકમાત્રાથી કેટલી થાય છે? 2.5 ગણી. એટલે પ્રારંભિક ધારો કે I1 હોય તો નવી કેટલી મળશે? પહેલાંના કરતાં 2.5 ગણી. એટલે કે પહેલી કઈ છે? I1, તો એના 5 ગણી થશે. એટલે 2/5 ઇન્ટુ I1. ગોટ ઇટ. એટલે કે નવી I2 કેટલી મળશે? 2/5 પહેલાંના કરતાં, એટલે I1. અને આપણને અહીંયા ઓમેગા આપેલું છે કેટલું છે? 40 રિવોલ્યુશન પર મિનિટ, પરિભ્રમણ પર મિનિટ, તો 40. હવે પરિભ્રમણ કયું છે એટલે કેટલું આવે? તો આખું પરિભ્રમણ એક પરિભ્રમણ પૂરું થાય એટલું આપણે લઈશું 2π લઈશું અને પર મિનિટ છે આવશે 60 સેકન્ડ. રાઈટ. સોલ્યુશન આપીએ આપણને શું મળશે? 4/3 ઇન્ટુ પાઈ રેડિયન પર સેકન્ડ. હવે કોણીય વેગમાનનો નિયમ કહે છે કે જેટલું વેગમાનનું સંરક્ષણ થવું હોવું જોઈએ, એટલું પ્રારંભિક એટલું અંતિમ. તો કોણીય વેગમાન આપણે આગળ લખ્યું હતું L બરાબર શું? I ઓમેગા મુજબ. તો L બરાબર પ્રારંભિક વેગમાન L બરાબર L1 બરાબર અંતિમ વેગમાન L2, જે આપણને નિયમ છે ને સંરક્ષણ પછી લખ્યું છે કે L1 બરાબર L2 સમખામાં થવા જોઈએ. તો L1 જગ્યાએ આપણે લખીશું I1 ઇન્ટુ ઓમેગા 1 ઇઝ ઇક્વલ ટુ L2 બરાબર લખીશું I2 ઇન્ટુ ઓમેગા 2. ચલો ગોટ ઇટ. ઓકે, લખી નાખીએ આપણે એની જગ્યાએ આગળ કે I1 ઓમેગા 1 બરાબર I2 ઓમેગા 2. એમાંથી આપણે ઓમેગા ને 2 ને સૂત્ર બનાવીશું. ઓમેગા 2 બરાબર શું મળશે? I1 છેદમાં I2 ઇન્ટુ ઓમેગા 1. બધું તમને આપ્યું છે અંદર મૂકી દઈશું. તો ઓમેગા 1 એમના એમ લખી નાખીએ. ચલો અહીંયા કેમનું આવ્યું? જો આપણે આગળ જ કહ્યું છે કે I2 બરાબર શું લખતા? 2/5 I1 લખતા. જ્યાં I2 છે ત્યાં 2/5 I1 લખીએ તો I2 છે છેદમાં, તો 2 નીચે આવશે, 5 ઉપર જશે, તો આવી ગયા 5/2 અને I1 તો કેન્સલ થઈ ગયા. બાકી શું રહ્યું? ઓમેગા 1. અને આપણને ઓમેગા આપણે 40 આપે છે. સોલ્વ કરીએ તો આપણને આન્સર મળશે 100 પરિભ્રમણ પર મિનિટ. રાઈટ. અથવા તમે આ રીતે પણ લખી શકો છો. ચલો, આવડે કે ના આવડે? રાઈટ. હવે જઈએ નેક્સ્ટ બીજું કે સેકન્ડમાં આપણે શું કહ્યું છે કે દર્શાવો કે બાળકના પરિભ્રમણની નવી ગતિ ઉર્જા તેના પ્રારંભિક પરિભ્રમણની ગતિ ઉર્જા કરતાં વધારે છે. એટલે કે બાળકનું જે પરિભ્રમણ થઈ રહ્યું છે એમાં જે નવી ગતિ ઉર્જા જે મળશે એ પ્રારંભિક ગતિ ઉર્જા કરતાં વધારે છે એવું બતાવો. અને ગતિનો થતો વધારો છે કેમ થયો એ પણ સમજાવો.
તો ધારી લઈએ કે પ્રારંભિક ગતિ ઉર્જા છે આ ગતિ કેટલી છે k1 બરાબર 1/2 I1 ઓમેગા સ્ક્વેર 1/2 એમવી સ્ક્વેર મુજબ એ આપણે વારંવાર બોલવાનું નથી હું સીધું આવું બોલીશ કે k1 બરાબર 1/2 I ઓમેગા સ્ક્વેર મુજબ નવી કેટલી છે તો k2 બરાબર 1/2 I2 ઓમેગા 2 સ્ક્વેર ચલો હવે k2 બાય k1 નો ગુણોત્તર લઈએ તો 1/2 કેન્સલ આઉટ બાકી શું રહેશે I2 ઓમેગા 2 સ્ક્વેર છેદમાં I1 ઓમેગા 1 સ્ક્વેર રાઈટ આ રીતે ચલો I2 બરાબર શું લખીશું I1 અરે 2/5 I1 જો 2 I2 લખીશું 2/5 I1 કેન્સલ ઓમેગા 2 કે આપણને કેટલી મળે છે 10π/3 ઓમેગા કેટલા મળ્યા 3/4π સોલ્યુશન આપો તો k2 બરાબર જો આવી ગયું કે k2 બરાબર k1 જાય ઉપર તો 2.5 k1 એટલે કે k1 એટલે પ્રારંભિક ગતિ ઉર્જા કરતા k2 નું મૂલ્ય 2.5 ગણું વધારે છે જે આપણે અહીં સમજી શકીએ અને આવું કેમ થાય છે કારણ કે બાળક પોતાની આંતરિક ઉર્જા આપે છે કારણ કે હાથ ફેલાવે છે અને પાછા જોઈન્ટ કરે છે એટલે એને પોતાને શું કરી આંતરિક ઉર્જાનો ઉપયોગ કર્યો એટલે ચાગતી ઉર્જામાં શું થયો વધારો જોવા મળે છે બટ ઇટ આપણે કે ના આવડે સારું બધાને ખ્યાલ આવી જાય છે ઓકે ચલો નેક્સ્ટ એક નાનો એક્ઝામ્પલ્સ ચેક કરી લઈએ હવે જુઓ નેક્સ્ટ એક્ઝામ્પલ તમને કહ્યું છે કે એક રોટરને 200 રેડિયન પર સેકન્ડની એક સમાન કોણીય ઝડપ જાળવવા માટે એન્જિન 180 ન્યૂટન મીટર ટોર્ક પ્રસ્થાપિત કરવું આવશ્યક છે એક રોટર છે એટલે કે મોટર કહી શકાય જેમાં આપણને કોણીય ઝડપ આપે છે લખીશું હેડમાં કે કોણીય ઝડપ બરાબર ચલો સિમ્બલ શું આવે ઓમેગા લખીશું ઓમેગા બરાબર કેટલું છે 200 રેડિયન પર સેકન્ડ ચલો ઓકે ફૂલફિલ થઈ ગયું રાઈટ નીચે આપણે શું આપ્યું છે 180 ન્યૂટન પર મીટર ટોર્ક લખીશું ટોર્ક ટાઉ બરાબર 180 ન્યૂટન પર મીટર શું કહ્યું છે તો આ માટે એન્જિનને કેટલો પાવર જોઈએ એટલે આટલું ટોર્ક જો મેળવવું હોય ગાડીને આપણે એક આપી ગાડી ચલો રોટર લઈએ ગાડીમાં પાછળ કન્ફ્યુઝ થશો જો આપણે આટલું ટોર્ક મેળવવું હોય તો કેટલો પાવર આપવો પડે તો પાવર P બરાબર ક્વેશ્ચન માર્ક બહુ ઇઝી છે હવે યાદ રાખવાનું કે કોઈ પણ મોટર હોય કોઈ પણ રોટર હોય એ 100% ઉર્જા એટલે કાર્યક્ષમ હોય કાર્ય કરે જેવું હોતું નથી પરંતુ આપણે ધારી લઈએ છીએ એવું બરાબર કેટલો ક્લોસ થતો જ હોય પાવરમાં કે ટોર્કમાં શક્તિમાં એટલે કે એનામાં બરાબર છે તો આપણે જાણીએ છીએ કે પાવરનું સમીકરણ કે પાવર P બરાબર શું છે ટાઉ ઇન્ટુ ઓમેગા જો હવે સૂત્ર આપણે અગાઉ થિયરીમાં સાબિત કરી ચૂક્યા છે તમને વારંવાર કહ્યું છે કે આ સૂત્ર પૂછાય તો પાવર P બરાબર ટોક ટાઉ ઇન્ટુ ઓમેગા ટોક ટાઉ આપણને અંદર આપેલા છે લખી નાખો ઓમેગા આપણને અંદર આપેલા છે લખી નાખો સોલ્યુશન આપીશું તો આપણે શું મળશે 36000 વોટ હવે જો 1 2 3 10⁻³ પ્લસ છે ને તો 36 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ વોટ ના ડબલ લખે છે તો 10⁻³ શું કહેવાય કિલો 36 કિલો વોટ વોટ ઇટ આપણે કેને આવડે ઓકે ઇઝી છે ચલો આવો તમારે એક્ઝામ્પલ હોમવર્કમાં પણ સેમ કરવાનું છે રકમ લખીશું કે જે કોણીય ઝડપ આપણને 200 રેડિયન પર સેકન્ડ આપી છે એની જગ્યાએ લખો 500 રેડિયન પર સેકન્ડ ટોર્ક લખીશું 280 ન્યૂટન પર મીટર 280 ન્યૂટન મીટર તો પાવર કેટલો જનરેટ થાય ફાઇન્ડ કરવાનો રહેશે આવડે કે ના આવડે ઓકે ઓકે તો આપણે આટલા એક્ઝામ્પલની વાત કરી આશા રાખીશું કે તમને આ એક્ઝામ્પલમાં મજા આવતી હશે આવા બીજા જ એક્ઝામ્પલ સાથે આપણે નવા સેશનમાં ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ વેરી મચ